નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆરસી આજે જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવ્યા છે। તો શું ફેરફાર કરવામાં આવ્યા છે તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો લોકરક્ષકના વિવિધ સંવર્ગોની જે સંયુક્ત સિદ્ધિ ભરતીની પરીક્ષા છે તો તેમાં પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ છે એ ફક્ત નિયત સમયમાં જ પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં। એટલે કે અત્યાર સુધી એવું હતું કે શારીરિક પરીક્ષા છે તેમાં તમને દોડના માર્ક આપવામાં આવતા હતા અને તે જ્યારે તમારું ફાઇનલ મેરિટ ગણાતું તો તેમાં માર્કનો સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ હવે છે તેમનો સમાવેશ કરવામાં નહીં આવે। ખાલી તમારે જે સમય આપેલો હશે તે સમયમાં જ દોડ પૂરી કરવાની રહેશે। ત્યારબાદ શારીરિક કસોટીમાં જે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો હશે તે તમામ ઉમેદવારો છે એ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। એટલે કે MCQ પરીક્ષા લેવામાં આવશે તે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોને છે તે આપવા મળશે। 100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું છે એ MCQ ટેસ્ટનું પેપર લેવામાં આવશે અને તેમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ગુણ છે એ ફરજિયાત રહેશે। તેની સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી તમે કોઈપણ કોર્સ કરેલો હશે તો તમને વધારાના ગુણ આપવામાં આવશે। તો હવે તેની વધારે માહિતી આપણે જોઈ લઈએ। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સિદ્ધિ ભરતીની પરીક્ષામાં પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેમના કોઈપણ પ્રકારના ગુણ આપવામાં આવશે નહીં। પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈડ રહેશે, તેના માટે છે એ ગુણ આપવામાં નહીં આવે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો છે તેને ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની 100 ગુણની છે એ MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેમના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું છે એ MCQ ટેસ્ટનું એક પેપર જ લેવામાં આવશે અને આ પેપર છે 2 ભાગમાં હશે, ભાગ A અને ભાગ 2। તમારે બંને ભાગમાં છે એ ઓછામાં ઓછા 40% ગુણ લાવવા ફરજિયાત રહેશે પાસ થવા માટે। જૂના પરીક્ષાના નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરી અને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે। તો હવે પાર્ટ 1 અને પાર્ટ B તે બંનેનો સિલેબસ શું રહેશે અને તેના કેટલા માર્ક રહેશે તેમની વાત કરી લઈએ। તો પહેલું પેપર છે પાર્ટ A નું રહેશે, જેમાં તમારો પહેલો ટોપિક છે રિઝનિંગ અને ડેટા ઇન્ટરેપ્શન, તેમના 30 માર્ક રહેશે। ત્યારબાદ બીજો ટોપિક છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, તેમના પણ 30 માર્ક રહેશે અને ત્રીજો ટોપિક છે એ ગુજરાતી લેંગ્વેજનો રહેશે, જેના 20 માર્ક રહેશે। એટલે કે ટોટલ પાર્ટ એમાં છે 80 માર્કનું પેપર રહેશે। ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો તેમાં ભારતનું બંધારણ છે તેમના 30 માર્ક રહેશે। ત્યારબાદ કરંટ અફેર, સાયન્સ અને ટેકનોલોજી અને જનરલ નોલેજના 40 માર્ક રહેશે। ત્યારબાદ ત્રીજો ટોપિક હિસ્ટોરી, કલ્ચર હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત અને ભારત, તેમના 50 માર્ક રહેશે। એટલે કે પાર્ટ બીના ટોટલ 120 માર્ક રહેશે અને પાર્ટ A અને પાર્ટ B બંનેના મળી અને ટોટલ 200 માર્કનું પેપર 3 કલાકમાં આપવામાં આવશે। તો આ રીતે છે આનો વિષય રહેશે અને મહત્વપૂર્ણ ફેરફાર છે એ LRD દ્વારા પોલીસ કોન્સ્ટેબલ માટે કરવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે।